આ કથા રામચરિત માનસની કથા છે ને. હવે આ કથા તો હજારો વર્ષથી હાલી આવે છે, વાત એક ની એક જ છે. હું સાંભળીને કામ શું છે? મારી વાતનો કોઈ ઊંધો અર્થ ન કરતા હો. અને આમાં છે ને રામ વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે હું કહું છું. એ જ્યાં તાર હું ત્યાં નહોતો, કોઈ ફોન પણ ન કરતા. આ ચોખીન ચટ વાત. આમાં તો જેટલું ખોટું હોત આવશે. તમને ગમે એમ કઈ રોકી રાખવા છે, ખોટું બોલે તે રોકાય છે. હાવ હાસું કોઈ સાંભળવા રાજી નથી. એટલે રામચરિત માનસની વાત તો એક ની એક છે. હું સાંભળે શું કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આ જ છે, બીજું છે કઈ? તો શું સાંભળે નથી? હજી સમજાણું જ નથી. મારો કહેવાનો અર્થ છે ને કઈક જુદો છે. મારે કહેવું છે કઈક બીજું. આ કથા વાંચે છે એ બરોબર છે, તમે સાંભળો છો એ બરાબર છે, તમે ખર્ચા કરો છો એ બરોબર છે, પણ આમાં વાત તો બીજી કઈ આવતી નથી. તો પછી આમાં બગાડ ઉભો કેમ નથી રહેતો? પણ કથાનો વક્તા એ કથા વાંચતો હોય અને રામ અને ભરતનો પ્રસંગ આવે ને ભાઈ ભાઈના ભરતના પ્રસંગની જ્યારે પ્રેમની વાત આવે અને આપણા ઘરે આપણે આવ્યા પછી જો ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ મોટા ભાઈને જો બથ ન ભરી લે તો કથામાં કોઈને ફાયદો નથી. નારાયણ હાઉ બહુ ના જો વિખવાદ ન મટે તો કથાનો કોઈ ફાયદો નથી. દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારા ખિસ્સા ખાલી થાય. અમારે તો રોજે રોજ તારીખો આવે છે. તમે છોકરાને 10 રૂપિયા નથી આપી શકતા, અમને લાખો રૂપિયા આપો છો. વિચારો, કઈક વિચારો. આ ઘર સુધી જો કથા ન પોગે ને, કથાનો કોઈ મતલબ નથી. રામને અને દશરથ મહારાજને જે સંબંધ હતો એવો આપણે બાપ દીકરાને છે. માં ભગવતી સીતાજી અને કૌશલ્યા માને હાઉ બહુનો જે નાતો હતો એવો નાતો આપણા ઘરે છે. બાપુ બહુ હારી વાંસે, બહુ હારી વાંસે. તમને તો સાંટો ન પીડ્યો. નકરા બાપુ વાંસે એમાં શું વળવાનું હતું? રામ